ગુડ મોર્નિંગ. આપણે પૂરક વાંચન ચેપ્ટર નંબર 2 રૂપાંતર સ્ટાર્ટ કર્યું હતું કે સાસુ અને વહુનો પરિચય આપ્યો છે હે ને, કે ભાઈ આખો દિવસ આ વહુ કામ કરે છે, થાકી જાય છે હે ને, ત્યાં સુધી આપણે શીખી ગયા હતા. આગળ જોઈએ કે પેલું છાપું બહાર આવી ગયું હશે અને ગાય ખાઈ જાય છે, એ છાપું લેવાનું ભૂલી જાય છે. એટલે કહે છે તારાથી છાપું લેવાતું નથી. તમે જુઓ છો ને મને એક પળની નવરાશ મળે છે, તમે જુઓ છો ને મને એક સેકન્ડનો પણ ટાઈમ મળતો નથી. હું જાણું છું પણ બાનો બખાડો તો સાંભળ્યો, હું પણ જાણું છું. એનો હસબન્ડ જે છે દિનેશ એવું કહે છે મને પણ ખબર છે કે તને ટાઈમ મળતો નથી, અને પણ બાનો બખાડો તો સાંભળ્યો. તમે આખો દિવસ બા પણ બોલ બોલ કરે છે, તમે સાંભળ્યું છે? એમને તો બળબડ કરવાની આદત પડી ગઈ છે, એમને તો બોલવાની ટેવ પડી ગઈ છે, આપણે એમનું સાંભળવાનું નહીં. છો ને બોલ્યા કરતાં મારાથી સહસા બોલાઈ ગયેલું, મારાથી એકદમ બોલાઈ ગયેલું. બાજુના રૂમમાં એ સરવા કાન કરીને બેઠેલા તરત જ તાળુક્યા. બાજુના રૂમમાં કાન આમ કરીને સાંભળતા હતા અને એકદમ એ તાળુક્યા એટલે બોલી ઉઠ્યા. ના ના, હું તો તમને બધાને બોલી નાખું છું. નહીં, હે ભગવાન, આમાંથી મને છુટકારો આપ હવે. જો સાસુમાં બોલ્યા, સાંભળી ગયા. એટલે કહે છે કે હા ના, હું તો બધાને બોલી નાખું છું. કહે છે અરે ભગવાન, કહે છે મને અહીંયાથી તું લઈ લે. એમણે તો રુદન આરંભ્યું, એમણે તો રડવાનું ચાલુ કર્યું. એ મારા પર બરાબરના બગડી બેઠા, એ મારા ઉપર બરાબરના ગુસ્સે થઈ ગયા એમના હસબન્ડ. મને રડવું આવી ગયું, હું રડવા લાગી. કોકિલા રડે છે. હવે એમને હું શું કહેવું? હું તેમના રૂમમાં પોતું કરવા ગઈ અને એ બોલી ઉઠ્યા. પછી હવે હું એમના રૂમમાં કચરો પોતું કરવા ગઈ તો એ બોલી ઉઠ્યા, તું શું કહેતી હતી લી, તું શું કહેતી હતી? એવું કહે છે. હું મૂંગી રહી, હું કશું બોલી નહીં. મારા મૌનનો જુદો અર્થ કરીને બોલ્યા. જો મૌનનો અર્થ જુદો પણ કર્યો અને બોલી ઉઠ્યા, મને ખબર છે કે તું મારા મરવાની રાહ જોઈને બેઠી છે. જો વહુને કહેશે સાસુ, મને ખબર છે કે હું મરી જઉં એની તું રાહ જોઈને બેઠી છે. હવે તમે ચૂપ રહો તો સારું. પેલી કહે છે સારું, હવે તમે બોલવાનું બંધ કરો. આ ખાટલો પકડ્યો ત્યારની ચૂપ જ છું, તારા પગલાં થયા અને હું ખાટલે પડી. જો સાસુ કહેશે વહુને કે આ ખાટલો મેં પકડ્યો છે ત્યારની હું ચૂપ થઈ ગઈ છું, અને તારા પગલાં તું ઘરમાં આવીને ત્યારથી કહે છે હું આ ખાટલામાં પડી છું. હું તો બધું સાંભળતી હતી, તોય નિષાદ આવીને કહી ગયો. છતાંય હું તો બધું સાંભળ્યા કર્યું. અને પછી નિષાદ આવીને કહી ગયો કે દાદી બોલાવે છે. હું ટીનુને તેડીને એમની પાસે ગઈ. એમનું વંકાઈ ગયેલું મોં જરા વધારે વાંકું થયું. પછી હું ટીનુને લઈને પાછી સાસુ પાસે ગઈ અને એમનું મોઢું વંકાઈ ગયેલું થઈ ગયું હતું. સંધિવાને કારણે રાંટા થઈ ગયેલા પગ આગા પાછા થયા. હવે એવું કહે છે સંધિવા એટલે કે રોગ થાય છે, રીઝનથી પગ આપણા વડે નહીં હે ને, તો પગ એના આમ ત્રાસ અને ઘણાના પગ ચાલે તો આમ વાંકા હોય છે, એટલે એવા આગા પાછા થઈ ગયા હતા. પલંગમાં ફસડાઈને પડેલો લકવાગ્રસ્ત હાથ જરા ઊંચો કરવા એ મથ્યા. લકવા થઈ ગયો હતો એટલે હાથ પણ ઊંચો થતો નથી, એના માટે પ્રયત્ન કરે છે. બીજો હાથ માથામાં ફેરવીને એ બોલ્યા, જોને મારું આ માથું સાંજ પડવા આવી તોય માથું તે ઓળાવ્યું. માથું બતાવે છે કે જો આ સાંજ થવા આવી તો પણ તે મારું માથું પણ ઓળ્યું નથી. શું કરવું? હમણાં ઓળાવું. શું કરવું? હમણાં ઓળી આપું છું. હમણાં ઓળાવું એમ કરવામાં એમનું માથું ઓળવાનું રહી ગયું. હમણાં ઓળી આપું છું એમ કહેવું હતું, પછી કામમાં ભૂલી ગયા, રહી ગયું માથું ઓળવાનું. ટીનુને ઘોડિયામાં નાખીને એમનું માથું ઓળવા બેઠી. મનમાં ચીડ હતી કે કાંસકો રોજ કરતાં જરા વધારે જોશથી ફરવા લાગ્યો. મનમાં ગુસ્સો હતો એટલે કાંસકો કહે છે જરીક જોરથી વાળમાં ઓળાવા લાગ્યો. તું મારી ક્યાં ભવની વેરી છું? આ થોડા વાળ બચ્યા છે તે તોડી નાખે એટલે પાર આવે. જો થોડો કાંસકો જોરથી પડી ગયો એટલે એવું કહે છે તું કયા જન્મનું મારું વેર લઈ રહી છે? એવું કહે છે આટલા થોડા વાળ બચ્યા છે મારા, એ તોડી નાખે એટલે પાર આવે, પછી તારે માથું પણ ઓળવું પડે નહીં. એવું વહુ સાસુને કહે છે. મેં હળવે રહીને ધીમે રહીને એમના મોં સામે જોયું તો ત્યાં પારાવાર ગુસ્સો તરવરતો હતો. એમના મોઢા સામે જોઉં તો મોઢું બહુ ગુસ્સાવાળું હતું. મને એમ કે હમણાં મને ધક્કો મારીને પાડી નાખશે. વહુને એમ કે મને હમણાં ધક્કો મારીને પાડી નાખશે. હું થોડી વિચલિત થઈ ગઈ. મેં હળવે હળવે માથું ઓળાવીને અંબોડો વાળી દીધો. મેં ધીમે ધીમે માથું એમનું ઓળી લીધું. ત્યાં ટીનુનો અવાજ સાંભળીને હું મનમાં વલવલી ઉઠી કે હું કાંસકો મૂકવા ગઈ ત્યાં એ ગાલ ઉપર હાથ ફેરવતા બોલ્યા. હવે ટીનું ત્યાં મૂકીને કે હું કાંસકો ત્યાં મૂકવા માટે ગઈ.
તો ટીનુના ગાલ ઉપર હાથ ફેરવતા બોલ્યા, ભૂખી થઈ લાગે છે, તવડાવી ઘોડ્યું અહીં મોક, હું હિંચોળું. હવે કે છે એને ભૂખ લાગી છે, તું એને દૂધ પીવડાવી દે, પછી હું એને હિંચોળું એટલે હિંચકા નાખું. પળવાર તો હું એમની સામે જોતી જ રહી ગઈ. થોડી વાર તો હું એમને જોતી રહી ગઈ કે આ એને હિંચકો નાખશે એમ. સાંજે દિનેશ મોડા આવ્યા, બાની દવા લેતા આવ્યા હતા. મારી સામે જોઈને કહે, સાંજે દિનેશ મોડા આવ્યા, બાની દવા પણ લઈને આવ્યા હતા. મારી સામું જોઈને કહે છે કે લે ફ્રીજમાં મૂક, લે આને ફ્રીજમાં મૂકી દે. એ વખતે એમનું મોં ચરાવી લાયેલું હતું, એ વખતે એમનું મોઢું ઢીલું હતું. મેં આંખના ઇશારાથી કારણ પૂછ્યું. એમણે આંખો ઢાળી દેતા કહ્યું કે આ દવાનો ખર્ચ મારાથી વેઠાતો નથી, ક્યાં સુધી ચાલશે આ બધું? જો દવાનો ખર્ચો વેઠાતો નથી એટલે જ આપણા શરીરની કાળજી આપણે જ રાખવાની, હે ને. નિયમિત કોઈ પણ કાર્ય કરો, જમવાનું કરો ને તો પણ નિયમિત કરવાનું, કે જેથી કરીને શરીરને બહુ તકલીફ પડે નહીં. અને અત્યારે તો મેડિસિન પણ એટલી જ કોસ્ટલી હોય છે, હે ને. તો બને ત્યાં સુધી હવે એવું કહે છે કે આ દવાનો જે ખર્ચો છે એ મને પોસાતો નથી, ક્યાં સુધી આ બધું આપણે કરીશું? એટલે જાણે એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય તેમ તે ઓશિયાળા થઈ ગયા. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ, હે ને, એટલે કશું બોલતા નથી. હોશિયાર એટલે કોઈના ઉપર એમને આધાર રાખવો પડે છે એવું મનમાં ફીલ થાય છે. મારે એમને વધારે ઉદાસ થવા દેવાના નહોતા, મારે એમને વધારે દુઃખ થાય એવું કામ કરવાનું નહોતું. હું કાંઈ બોલું અને એમને લાગી આવે તો, હું કંઈ બોલું ને એમને દુઃખ થાય તો, આ તો રોજનું થયું. એ ડોસી જીવતી રાખવા મથતા હતા, એ ડોસીને એટલે માને જીવતી રાખવા એ પ્રયત્ન કરતા હતા. હું સેવા કરનારી બેઠી છું ને એટલે સેવા તો હું કરું છું ને ઘરમાં બેઠા બેઠા. તે દિવસે હું ના પાડતી હતી તોય ઊભા થયા. મેં કહ્યું કે આ ટીનુને જરા ઊંઘવા દો, પછી તમને બાથરૂમમાં મૂકી જાઉં છું. એ ન માન્યા. થોડી વાર એવું કહે છે કે ઊભા રહો, હું તમને બાથરૂમમાં જઈને મૂકી આવું છું, હું ટીનુને જરા ઊંઘાડીને. તો એ માન્યા નહીં અને કાક ગોળી લઈને ઉપડ્યા, એટલે પેલી લાકડાની ગોળી આવે છે ને લઈને ઊભા થયા. શરીર સાબુત હોય તેમ દોડવા, સાબુત એટલે સારું, શરીર સારું હોય તેમ તે દોડવા માંડ્યા. પણ બારણા આગળ જતાં જતાં કોણ જાણે શાની ઠેસ લાગી, તે ગુલાંટ ખાઈને પડ્યા ભોંય ઉપર. કશું અથડાયું એટલે એ સીધા પડ્યા જમીન ઉપર. ભોંય એટલે જમીન ઉપર. એ તો સારું થયું કે કશું વાગ્યું નહીં. સારું છે તો કશું વાગ્યું નહોતું, સારું છે કે કશું વાગ્યું નહીં. પણ તોય પગ તો મસ્કોડાઈ ગયો. ઘોડિયા માટીનું જાગતી પડી રહેલી. આ બધા કમઠાણમાં એની ખબર ન રહી. ટીનું તો કે ઘોડિયામાં જાગતી હતી, પણ આ બધી મથામણમાં કશી ખબર પડી નહીં. અને ઘોડિયામાંથી પેલી ટીનું પણ નીચે પડી ગઈ. એક બાજુ ડોસીને ઊભા કરવાની રામાયણ, અને બીજી બાજુ આ ટીનુની રડારડ. એક બાજુ આ ડોસીને ઊભા કરવાની, એક બાજુ પેલી છોકરી પણ ઘોડિયામાંથી પડી ગઈ એટલે એ રડવા માંડી. હું તો બાવરી બની ગઈ. બાવરી એટલે આ બાજુ પકડું કે આ બાજુ પકડું એવું થઈ જાય છે કોઈ વાર, એટલે કે હું તો બાવરી થઈ ગઈ. એ તો ઓફિસે ગયેલા, દિનેશ તો ઓફિસે હતા. બપોરનો સમય એટલે આડોશી પડોશીઓ જંપી ગયેલા, હવે સૂઈ ગયેલા. બપોર પડી ગઈ હતી એટલે આજુબાજુના લોકો પણ સૂઈ ગયા હતા. જંપી જવું એટલે સૂઈ જવું. હું તો એવી મૂંઝવણમાં મુકાઈ ગયેલી કે હું એ કાબૂમાં રહેલું નહીં, હૈયું કાબૂમાં ન રહ્યું. શું કરવું એ ખબર પડતી નહોતી. જેમ તેમ કરીને એમને ભોંય પરથી ઉઠાડી અને પલંગ ઉપર સુવડાવી દીધા. પછી ટીનુને લેવા દોડેલી. પહેલાં એમને ઊભા કરીને પલંગ પર સુવડાવી અને પછી ટીનુને લેવા દોડી. એને કપાળ ઉપર ઢીંચું થઈ ગયેલું, આટલું મોટું કપાળ ઉપર સૂજી ગયું હતું. હજી તો માંડ સ્વસ્થ થયું ત્યાં તો બૂમરાડ મચાવી મૂકી. હજુ તો માંડ સારું થયું કે હસ હવે શાંતિ, એટલે અમે બૂમા બૂમ કરવા માંડી. અલી અહીંયા આવને, શું છે પાછું? મારા પગમાં છો ને દુખે છે? સાસુ બૂમ પાડી છે. અલી અહીંયા જો આ મારા પગમાં મને દુખે છે. ટીનુને તેડીને એમની પાસે પહોંચી ગઈ. પગ જોયો, ખાસો સોજો આવી ગયો હતો. મચકોડ જ હશે. ટીનું ચંપી ગઈ. પછી હળદર પલાળીને લેપ કર્યો. ટીનું પછી શાંત થઈ ગઈ એટલે પેલા એમને પગમાં સોજો આવી ગયો હતો. તો હળદરને પલાળીને ગરમ પાણીમાં પલાળીને તમે જ્યાં સોજો આવ્યો હોય તો હળદર ચોપડી દો ને, એવું પહેલાં અમે પણ કરતા હતા, હે ને. સોજો આવ્યો હોય તો હળદર અને મીઠું પલાળીને પગ જ્યાં સોજો આવ્યો હોય ત્યાં ચોપડી દેવાનું. પણ એમને જંપ વળે તો ને, પણ એમને શાંતિ વળે નહીં. હળવૈદ પાસે લઈને પાટો બંધાવેલો. હળવૈદ પાસે લઈ ગયા અને પછી પાટો બંધાવ્યો હતો, ત્યારે શાંતિ થયેલી. 15 દિવસ તો સગાવાલા ખબર જોવા ઉમટી પડેલા.
15 દિવસ તો કે છે સગાવાલા બધા ખબર જોવા માટે આવે છે. કેવા દુઃખના એ દિવસો હતા. કયા જન્મના પાપ નડી રહ્યા છે મને ખબર નહીં કે છે કયા જન્મના હું આ પાપ ભોગવી રહી છું. સોસાયટીની વહુવારુઓ નવરી પડીને ગામ ગપાટા મારે ત્યારે એમને જોઈને હું લાંબો નિશાસો નાખ્યા કરું છું. જો સોસાયટીની વહુવારુઓ કહે છે કે વાતો કરીને નવરા પડે અને વાતો કરવા બેસે ત્યારે એવું થાય કે હું લાંબો નિશાસો નાખું. મને બહુ દુઃખ થાય કે મારે કેટલું બધું કામ કરવાનું છે ને આ બધા સરસ વાતો કરવા માટે બેઠા છે. કોઈની સાથે સુખ દુઃખનો વાત કરવાનો એ વખત જ ક્યાં હતો. કોઈની સાથે મને વાત કરવાનો પણ સમય હતો નહીં. નથી ચીરવાતું આ બધું. હવે મારાથી આ બધું સહન થતું નથી. ક્યારેક તો એમની આગળ થઈને નીકળું ત્યારે અકારણ ચીડાઈ જાઉં. એમની પાસેથી નીકળું ને ત્યારે કારણ વગર પણ મને ગુસ્સો આવી જતો હતો. હવે ક્યાં સુધી જીવવું છે એવું ઘણું બધું બોલી નાખવાનું મન થાય. આ ક્યાં સુધી જીવવાનું છે આવું બધું પણ બોલાઈ જાય. પણ એમ કરીને હું રહું ક્યાં. પણ આ બધું વિચારીને એવું થાય કે હું ક્યાં રહું. આ તો લાગે છે એવા પણ ઘૂંઘવાટો તો હજી એવો ને એવો જ છે. લાગે છે પણ હજુ તો ગુસ્સો તો એમનો પથારીમાં પડ્યા પણ એવો ને એવો જ છે. આમે આટલું કરવા છતાં સગાવાલા આગળ તો નિંદા જ નિંદા. પણ સગાવાલા પાસે તો એ મારી વાતો કર્યા વગર રહેતા નથી. મારી વહુ આમ સાસુઓ તમે જોજો બધે એવું હોય. ગમે એટલું સારું કરો. ગુજરાતીમાં એ કહેવત છે કે જસના માથે જૂતિયા જ હોય હે ને એવું કહેવાય. ગમે એટલું સારું કરો તોય આપણું કોઈ સારું બોલતું નથી. કોઈની આગળ મારી સેવાની કદર કરી હોય તોય મન વળે. કોઈની પાસે કે મારી સેવાના વખાણ કરે ને તોય મને શાંતિ થાય કે ચલો હું એમનું કંઈક કરું. એવું તો એમના મોઢે શેનું આવે. એમના મોઢે કોઈ દિવસે મારું સારું બોલ્યા નથી. વહુ એવું કહે છે કે સાસુ મારા માટે સારું બોલતા નથી. એક દિવસ શાકભાજી લઈને આવતા મોડું થઈ ગયું. એક દિવસ કહે છે હું શાકભાજી લેવા ગઈ હતી તો મને આવતા મોડું થઈ ગયું. આવતા વેત કહે ક્યાં ગઈ હતી કે પછી એ શું કહેવા માગે છે તે સમજી ગયેલી. ક્યાં ગઈ હતી કે છે એ શું કહેવા માગે છે હું સમજી ગઈ હતી. હવે આપણે બીજા એમાં લઈશું. તમારે શબ્દાર્થ એના હોમવર્કમાં લખવાના છે.